નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસીએ 2026ની અલગ અલગ 64 જગ્યાઓ માટેની કોમન પ્રિલિમ એક્ઝામ લીધી હતી, જેનું એક પ્રિલિમ પેપર છે. એમાં મેથ્સ અને રિઝનિંગના જે પ્રશ્નો પૂછાયા હતા એનું આપણે સોલ્યુશન કરવાની ટ્રાય કરીશું. અને આવા જ પ્રશ્નો લગભગ આવનારી પરીક્ષાઓમાં પૂછાઈ શકે, એટલે તમારી પ્રેક્ટિસ થઈ જાય. તો મિત્રો, છેલ્લે સુધી દરેક પ્રશ્ન જોજો, જેથી કરીને અગત્યનો એક પણ પ્રશ્ન તમારો મિસ ન થઈ જાય. હવે આ ક્વેશ્ચનમાં શું કીધું છે? રમેશે 100 થેલા 35,000માં લીધા, તેમાંથી 10 થેલા નુકસાનીવાળા હતા, એટલે 250માં વેચી નાખ્યા. જો સમગ્ર સોદામાં 10% નફો રળવા ઈચ્છે તો બાકીના થેલા તેને કયા ભાવે વેચવા જોઈએ? એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે 35,000માં આવ્યા હતા અને એના 10% એટલે ₹3500, બરાબર. આ 10% નફો મેળવવાનો, એટલે ટોટલ બધાય થેલા વેચાઈ જાય તો એને પૈસા કેટલા મળવા જોઈએ? તો કે 5 ને 3 8, એટલે ₹38,500 એને વધવા જોઈએ. એટલે સમગ્ર પ્રક્રિયામાં 10% નફો થઈ જાય. હવે 10 થેલા નુકસાનીવાળા હતા, એટલે 250-250માં વેચી નાખ્યા, એટલે એને 10 થેલામાં ₹2500 મળી ગયા. હવે એ 2500 આમાંથી બાદ કરી દેશું આપણે, એટલે કેટલા વધશે? તો કે 8માંથી 2 જાય એટલે 6, બાકી બધા 0 એમને. ₹36,000 કમાવાના છે. 10 થેલા ઓલરેડી વેચાઈ ગયા છે, બરાબર, અને 90 થેલા વેચવાના છે. 90 થેલા વેચવાના છે અને ₹36,000 ઊભા કરવાના છે, એટલે આ જે એનો ટાર્ગેટ હતો 38,500નો, એ પૂરો થઈ જાય. એટલે 36,000 ભાગ્યા 90 કરી દેશું આપણે, એટલે 0 કટ 0 કટ 9 ચોક 36, એટલે ₹400નો એક થેલો વેચવો પડે. એટલે આપણો જવાબ શું આવી જાય મિત્રો? 400. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. જેમ કે 90 થેલા 400-400ના વેચશે, એટલે 36,000 એમાંથી મળશે ને ઓલા પહેલા 10 થેલા 250-250ના વેચ્યા, એટલે 2500 એમાંથી મળ્યા. એટલે 36,000 અને 2500 બેયનો સરવાળો કરો એટલે 38,500 થઈ જાય. 35માં લઈ આવ્યા હતા અને 38,500માં વેચ્યા, એટલે 10% નફો થઈ ગયો. જો મરઘીને ગાય, બરાબર, ગાયને ઘોડો, ઘોડાને દોરડું અને દોરડાને ઓરડો કહેવામાં આવે તો ઘોડાને શેનાથી બાંધવામાં આવે? હવે ઘોડાને શેનાથી બંધાય? તો કે દોરડાથી. પણ દોરડાને શું કહેતા હતા? દોરડાને કહેતા હતા ઓરડો. એટલે દોરડાની જગ્યાએ આપણે શું લેવાનું? ઓરડો. એટલે આપણો સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન સી, ઓરડો ઇઝ કરેક્ટ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. વિદ્યુત પાસે 3 નોટ છે, એક 20ની, એક 50ની અને એક 100ની નોટ છે, બરાબર. જો તેને દરેક કિંમતની નોટનો ઉપયોગ કરવા ઈચ્છે તો આપેલ રકમ પૈકી કઈ ચૂકવી શકશે? હવે 3 મિનિમમ એક નોટનો તો યુઝ કરવાનો જ છે. એટલે માની લ્યો કે એક 100ની વાપરી, એક 50ની ને એક 20ની, તો ટોટલ ₹170 તો ઓછામાં ઓછા ચૂકવવાના જ છે. એટલે આ 110 અને 140 તો જવાબ નહીં જ આવે. હવે જો આ 180 ચૂકવવા હોય તો હજી એમાં 10ની નોટ ઉમેરવી પડે, પણ 10ની નોટ તો છે જ નહીં, એટલે 180 નહીં ચૂકવી શકે. એટલે સાચો જવાબ શું આવી જશે મિત્રો? 270 સાચો જવાબ આવશે, ઓપ્શન સી. હવે 270 કઈ રીતે ચૂકવી શકે? એક 100 વાળી આપી દો, બે 50-50 વાળી આપી દો, એટલે 200 થઈ ગયા. અથવા તો 3 50-50 વાળી આપી દો, બરાબર, એટલે 100 ને 150 250 થઈ ગયા. અને એક 20 વાળી આપી દો, એટલે થઈ ગયા 270. કોઈ પણ રીતે બનાવી શકાય. 100 વાળી માની લ્યો 2 લઈ લ્યો, તો 50 વાળી 1 લઈ લ્યો અને 20 વાળી 1 લઈ લ્યો, તોય 270 થઈ જાય. એટલે સાચો જવાબ આવશે મિત્રો 270. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. એક ટાંકીને એક પાઇપ વડે 2 કલાકમાં અને બીજી પાઇપ વડે 3 કલાકમાં ભરી શકાય, તો બંને પાઇપ વડે એક સાથે ભરતા ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય? હવે આ નળ એ 2 કલાકમાં ભરે છે, નળ બી 3 કલાકમાં ભરે છે. બે સાથે મળીને આવે એટલે શોર્ટ ટ્રીક છે. ઉપર બેયનો ગુણાકાર, નીચે બેયનો સરવાળો. ઉપર ગુણાકાર કરો 3 દુને 6 અને નીચે સરવાળો કરો 3 ને 2 5. એટલે આપણો ઓપ્શન બી કરેક્ટ થશે, કેમ કે 1/5 એટલે શું થાય? 5 એકા 5 ને 1 6/5. એને અલગ રીતે લખ્યું છે, એટલે 6/5 એટલે 1 પૂર્ણાંક 1/5. એટલે ઓપ્શન બી ઇઝ કરેક્ટ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. શાળામાં આપેલ એક પ્રોજેક્ટમાં 5 બાળકોને 14 કલાક લાગે છે. આ કાર્યને 4 કલાક વહેલા પૂરું કરવું હોય તો બીજા કેટલા બાળકોને ઉમેરવા પડશે? હવે M1 H1 = M2 H2 આવશે, બરાબર. આ 5 બાળકો અને 14 કલાક. હવે કેટલા બાળકો જોશે એ તો શોધવાનું છે. અને કલાક કેટલી? 4 કલાક વહેલું પૂરું કરવાનું. પહેલા 14માં થતું, તો હવે 10માં થશે. હવે આ 10 ગુણાકારમાં છે, એને જવા દો ભાગાકારમાં, એટલે 5 × 14 ભાગ્યા 10 બરાબર M2. કેટલા બાળકો જોઈએ આપણને મળી જશે. હવે 5 દુને 10 અને 2 સત્તા 14, એટલે ટોટલ કેટલા? 7 બાળકો જોશે. તો બીજા કેટલા બાળકો જોશે એવું પૂછ્યું છે. પહેલા 5 હતા ને બીજા 2 જોશે, કેમ કે આપણે 7 બાળકો જોતા છે, એટલે 5 તો હતા જ, હવે બીજા 2 જોશે, તો આપણો જવાબ શું આવી ગયો? બીજા 2 બાળકો. એટલે ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. એક વસ્તુના ભાવમાં પહેલા 20% વધારો કરવામાં આવે અને ત્યારબાદ 25% ઘટાડો થાય તો કુલ મળીને ભાવમાં કેટલા ટકા ફેરફાર થાય? હવે માની લો વસ્તુની કિંમત ₹100 હતી, પહેલા 20% ભાવ વધારો એટલે 120ની થઈ જાય.
પછી 25% ભાવ ઘટાડો. 25% એટલે 1/4. 120ના 1/4 કેટલા થાય? તો કે 30. 30 ચોક 120. હવે 120માંથી 30 ઘટાડવાના તો કેટલા આવે? 90. તો હવે પહેલાની સાપેક્ષમાં શું ફેરફાર થયો? પહેલા 100 હતા, હવે 90 થઈ ગયા, એટલે 10% ઘટાડો આવી ગયો. એટલે આપણો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. એ અને બી મળીને એક કામ 12 દિવસમાં પૂર્ણ કરે. એ પ્લસ બી કેટલા દિવસમાં? 12. બી અને સી મળીને એ જ કામ 16 દિવસમાં પૂર્ણ કરે અને એ અને સી મળીને એ જ કામ 24 દિવસમાં પૂર્ણ કરે. તો એ એકલો કેટલા દિવસમાં કાર્ય પૂર્ણ કરશે? હવે આવો જ્યારે પ્રશ્ન પૂછાય ને ત્યારે આ ત્રણેયનો લસા લઈ લેવાનો. 12, 16 અને 24નો લસા આવશે 48. માની લ્યો કે 48 કોઈ પણ કામ કરવાના છે. માની લ્યો કે ઈંટ બનાવવાની છે 48. તો એ ને બી મળીને 12 દિવસમાં કરે તો એક દિવસમાં 12 ચોક ને 48 બે મળીને 4 ઈંટ બનાવે. બી અને સી 16 દિવસમાં કરે તો 16 તેરી 48 એટલે એક દિવસમાં 3 ઈંટ બનાવે. એ અને સી તો કે 24 દિવસમાં કાર્ય પૂર્ણ કરે તો 48 ઈંટ બનાવવા માટે એક દિવસમાં 2 ઈંટ બનાવે એટલે 24 દિવસે 48 ઈંટ બની જાય. હવે આ ત્રણેય આ બધાયનો સરવાળો કરો તો 2 વાર એ, 2 વાર બી અને 2 વાર સી એટલે 2 કોમન એ પ્લસ બી પ્લસ સી લખી નાખ્યા આપણે. અને આ બધાયનો સરવાળો કરી નાખો કે એક દિવસમાં એમ, બરાબર. એટલે 4 ને 3 7 ને 2 9 આવી જશે અહીંયા. હવે બી અને બી પ્લસ સી ની કિંમત આપણને અહીંયા ખબર છે. બી પ્લસ સી ની કિંમત શું છે? તો કે 3 એટલે 2 એ પ્લસ 6 થઈ જશે. બી અને સી 3 તો બી પ્લસ સી 2 વાર એટલે 6 થઈ ગયા, બરાબર. શું આવશે? 9. તો હવે 2a પ્લસ 6 2a ને કરતા બનાવો. 6 આ બાજુ પ્લસ છે, આ બાજુ માઇનસ કરી નાખો. 9 માંથી 6 જાય તો કેટલા વધશે? 3 વધી જશે. હવે 2a બરાબર 3 તો a બરાબર 3/2 એટલે કે 1.5. એનો મતલબ એ એકલો એક દિવસમાં 1.5 ઈંટ બનાવે. તો આ 48 ઈંટ બનાવવા એને કેટલો સમય જોઈએ? તો 48 ભાગ્યા 1.5 કરી નાખો. 1.5 વડે ભાગવાનું છે એટલે 15 લખો અને ઉપર 10 ચડાવી દો. 5 દુ 10, 5 તેરી 15 અને 16 તેરી 48 અને આ 16 દુ ને 32 એટલે આપણો જવાબ શું આવી જશે મિત્રો? 32. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. બધા વિદ્વાનો વાચક છે. હવે આવો પ્રશ્ન આવે ત્યારે આપણે વેન ડાયાગ્રામ બનાવી દેવાય. આ થઈ ગયા શું? વિદ્વાનો. હવે બધાય વિદ્વાનો શું છે? તો કે વાચક છે એટલે અહીંયા વાચક લખી નાખશું આપણે, બરાબર. અને કેટલાક વાચકો શિક્ષક છે. હવે કેટલાક જ વાચકો છે, બરાબર, એ શિક્ષક છે, બરાબર. આ થઈ ગયું શું? શિક્ષક. આ બધાય શિક્ષક છે પણ આ અમુક કેટલાક વાચકો છે એ શિક્ષક છે. હવે આના ઉપરથી નિષ્કર્ષ શું નીકળે? તો કે કેટલાક વિદ્વાનો શિક્ષક છે. ના, વિદ્વાન જે અહીંયા દર્શાવેલા છે, શિક્ષક જે અહીંયા, બેયને કાંઈ લાગતું વળગતું નથી એટલે નિષ્કર્ષ એક ખોટો છે. બીજો નિષ્કર્ષ વાંચો. કેટલાક શિક્ષકો વાચક છે. તો આ કેટલાક શિક્ષકો છે આમાં જે આવેલા છે આ ભાગમાં એ વાચક છે. તો હા, એ બે જે છેડા છે એ ટચ થાય છે એટલે વિધાન બી સાચું કહેવાય. એટલે આપણો સાચો જવાબ શું આવશે મિત્રો? ફક્ત વિધાન 2. એનો મતલબ ફક્ત વિધાન 2 સાચું છે, એક ખોટું છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. 8000 વિદ્યાર્થીઓ ધરાવતી યુનિવર્સિટીમાં 45 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં 45% વિજ્ઞાનમાં છે અને 35% આર્ટ્સમાં છે. 15% એ બે લીધા છે. તો 2 અભ્યાસક્રમમાંથી એક પણ ન લીધો હોય એટલે કે માની લ્યો કોમર્સવાળા હોય, એ કેટલા? તો હવે આપણે આને પણ વેન ડાયાગ્રામથી જ દોરશું. આ જે છે, બરાબર, એ વિજ્ઞાન લઈ લ્યો અને આ જે છે એ આર્ટ્સ લઈ લ્યો, બરાબર. હવે બેયમાં હોય એવા કેટલા? તો કે 15 એટલે અહીંયા શું આવી જશે? 15 આવી જશે. હવે વિજ્ઞાનમાં 45 છે તો એમાંથી 15 તો ઓલરેડી લખી લીધા આપણે એટલે બીજા કેટલા લખવાના? તો કે 30. 30 ને 15 45 થઈ ગયા. અને આર્ટ્સમાં 35 છે, 15 ઓલરેડી લખી લીધા તો હવે બીજા કેટલા? 20 લખવું એટલે 20 ને 15 35 થઈ ગયા. હવે આ ટોટલ કરી નાખો, આ ત્રણેયનો ટોટલ સરવાળો એટલે કે 30 પ્લસ 15 પ્લસ 20 કેટલા થશે? તો કે 30 ને 50, 20 50 અને 10 60 એટલે કે 65% થઈ ગયા. 100 માંથી 65% આવી ગયા એટલે બાકીના કેટલા રહ્યા? 35. એટલે બીજા જે પૂછ્યા હતા એ કેટલા છે? 35%. ટોટલ વિદ્યાર્થીઓ 8000 હતા એના 35% કાઢો એટલે 2 માંથી એકેયમાં નથી એવા મળી જશે આપણને. તો હવે આપણે એના 8000ના 35% કાઢવાના થશે એટલે 8000 ગુણ્યા 35 ભાગ્યા 100. 00 કટ 00 કટ. હવે 35 8 કરવાના થાય. ગુણાકાર ન આવડતો હોય તો સાઈડમાં કરી લેવાનો. 8 5 40 ની શૂન્ય વિદા ચડી 4, 8 તેરી 24 ને 4 28 0 એમને એટલે 28 આપણો સાચો જવાબ આવી જશે મિત્રો. ઓપ્શન એ ઇઝ કરેક્ટ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. સ્ટેશન એ અને બી વચ્ચે દરરોજ સવારે 6 વાગ્યે દરેક છેડેથી શરૂ થતી ટ્રેન સેવા શરૂ કરવાની છે. આ થઈ ગયો છેડો એ, આ થઈ ગયો છેડો બી, બરાબર. હવે એક ટ્રેન અહીંથી ઉપાડવાની છે અને એક ટ્રેન અહીંથી બે છેડેથી ચાલુ કરવાની છે.
એટલે માની લ્યો ટ્રેન નંબર 1 અહીંથી ઉપડી, ટ્રેન નંબર 2 અહીંથી ઉપડી ગઈ. હવે પ્રવાસ 42 કલાકમાં પૂર્ણ થવાનો છે. શટલ સેવા જાળવવા માટે કેટલી ટ્રેનની જરૂર પડશે? હવે આ ટ્રેન નંબર ગઈ 42 કલાકે ત્યાં પહોંચે, એટલે સવારના 6 વાગે ઉપડવાનું કીધું, બરાબર. સવારે 6 વાગે ઉપડી ગઈ, 42 કલાકે બી છેડે પહોંચે, તો 24 કલાકે પાછા સવારના 6 વાગી જાય ત્યારે તો રસ્તામાં જ હોય. પણ બીજા દિવસે આપણે પાછી ટ્રેન ઉપાડવાની છે સવારે 6 વાગે, તો 1 ને 2 નંબર તો થઈ ગઈ. હવે ત્રીજો નંબર એ ચાલુ કરવો પડશે બીજે દી સવારે 6 વાગે. તો અહીંથી કર્યો એવી રીતે આપણે અહીંથી કરવો પડશે, તો ત્યાં ચોથો નંબર ચાલુ કરવો પડશે. હવે બીજા દિવસે પાછા 6 વાગશે, બરાબર, ત્યારે આ ટ્રેન અહીંયા પહોંચી ગઈ છે અને આ ટ્રેન અહીંયા પહોંચી ગઈ છે, કેમ કે 2 દિવસે 24 દુને 42 કલાક થઈ જશે, બરાબર. તો હવે બીજી ટ્રેન અહીંયા પહોંચી ગઈ છે, એટલે પાછું આગળથી જ્યારે ઉપાડશું ત્યારે 2 નંબર અહીંથી ઉપડી જશે અને પાછા આવવામાં 1 નંબર ઉપડી જશે. એટલે ટ્રેન આપણે ટોટલ કેટલી જરૂર પડી? 1, 2, 3 અને 4, બરાબર. 5મી અને 6ઠ્ઠી ટ્રેનની જરૂર ન પડી, કેમ કે જે 2 નંબર પહોંચી ગઈ હતી અહીંયા પોઈન્ટ એમાં એ જ પાછી રવાના કરશું, અને જે 1 નંબર બી પોઈન્ટે પહોંચી હતી એ જ પાછી આવશે. એટલે 4 ટ્રેનની જરૂર પડશે. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈશું. 6 સંખ્યાઓની સરેરાશ 24 છે, બરાબર, અને એક સંખ્યા 30 ને 42 થી બદલવામાં આવે તો નવી સરેરાશ શું? એટલે પેલા 6 સંખ્યાની શું હતી? તો કે સરેરાશ હતી, બરાબર. કેટલી હતી? 24 હતી. હવે આમાંથી 30 ને કાઢી નાખ્યા અને 42 ને ઉમેરી દીધા, તો ફેરફાર શું થયો? તો કે 30 કરતાં 42 12 વધારે છે, એટલે 12 વધુ થયા ટોટલ સરવાળામાં. હવે આ 6 એ 6 ને હરખા ભાગે વેચી નાખો તો બધાયના ભાગમાં કેટલા કેટલા આવે? 2 2 આવે. હવે પહેલાની સરેરાશ 24 હતી, બધાયના ભાગમાં 24 24 આવ્યા હતા, તો 2 2 વધારાના મળ્યા, તો હવેની સરેરાશ શું થઈ જાય? 24 વાળા 26 26 ની સરેરાશ થઈ જાય. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. હવે મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. કોમેન્ટ કરી અને જણાવજો કે તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો. જો કોઈ તમારા મિત્રો એક્ઝામની તૈયારી કરતા હોય તો એના વિડીયો શેર અચૂકથી કરી દેજો. અને આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને આવનારી એક પણ અગત્યની માહિતી મિસ ન થઈ જાય. અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મેથ્સના કયા ચેપ્ટરના વિડીયો તમે જોવા માગો છો. ધન્યવાદ.